ભારતીય મહિલાઓ પોતાના ઘર, પાડોશ, કોલેજ તેમજ વર્કપ્લેસ અને સામાજિક વાતાવરણમાં કેટલી સુરક્ષા અનુભવે છે। હાલના કાનૂની માળખું અને ટેકનોલોજી હોવા છતાં સુરક્ષા ચિંતા મહિલાઓના શિક્ષણ, ગતિશીલતા, આર્થિક ભાગીદારી અને સમગ્ર નાગરિક અધિકારોને અસર કરતી રહે છે, જેના કારણે તેમને તેમના વર્તનમાં ફેરફાર કરવા અને જાહેર જીવનમાં તેમની ભાગીદારી મર્યાદિત કરવા મજબૂર થવું પડે છે। 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે CNN ન્યૂઝ 18નો ઉદ્દેશ્ય શ્રી શક્તિ સુરક્ષા સર્વે 2025 દ્વારા વિવિધ પરિણામો પર મહિલાઓની સલામતીની ધારણાઓને માપવાનો અને સુધારા માટેના ક્ષેત્રોને ઓળખવાનો છે। પહેલા વર્ષમાં આ સંશોધનમાં 20 શહેરોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં સમગ્ર ભારતમાં 8000 નમૂનાઓનો સમાવેશ થાય છે। તો શહેરની પસંદગીમાં રાજ્યમાં સૌથી વધુ વસ્તી અથવા રાજધાની ધરાવતા શહેરનો અભ્યાસમાં સમાવેશ થાય છે। આ ડેટા 10 અલગ અલગ ભારતીય ભાષાઓમાં હાથ ધરવામાં આવેલા કમ્પ્યુટર આસિસ્ટેડ ટેલિફોન ઇન્ટરવ્યુ એટલે કે CATI દ્વારા 400 ઉત્તરદાતાઓના રેન્ડમ સેમ્પલમાંથી એકત્રિત કરવામાં આવ્યો હતો। આ પહેલનો ઉદ્દેશ્ય જાહેર જીવનના તમામ ક્ષેત્રોમાં તમામ મહિલાઓ માટે સુરક્ષિત અને સમાવિષ્ટ ભારત બનાવવાનો છે। તો હવે સવાલો ઘણા બધા છે, ત્યારે એક એક સવાલ પર નજર કરીશું। શું તમારા પાડોશમાં મહિલાઓની સલામતી માટે જરૂરી વ્યવસ્થા છે, તેના માટે વોટિંગ થયું? તો નોંધપાત્ર વ્યવસ્થા છે એવું 56%એ કહ્યું, મધ્યમ વ્યવસ્થા છે તેવું 22%, ઓછામાં ઓછા તે 22% લોકોએ કહ્યું છે કે આ પ્રકારની વ્યવસ્થા છે। હવે અન્ય સવાલ પર નજર કરીએ। દિવસ દરમિયાન જાહેર પરિવહનમાં એકલા મુસાફરી કરવામાં તમને કેટલી સલામતી લાગે છે? તો 70% મહિલાઓએ કહ્યું કે સલામતી લાગે છે, 25% તટસ્થ કહ્યું અને 5% છે તે અત્યંત અસુરક્ષિત વ્યવસ્થા છે તેવું મહિલાઓએ કહ્યું છે। આ વોટિંગ પ્રમાણે જોઈ શકાય છે। અન્ય સવાલ પર નજર કરીશું। રાત્રે જાહેર પરિવહનમાં એકલા મુસાફરી કરવામાં તમને કેટલી સલામતી લાગે છે? તો 36% મહિલાઓએ કહ્યું છે કે તેઓને સલામતી લાગે છે, 33%એ તટસ્થ કહ્યું અને 31% અત્યંત અસુરક્ષિત માહોલ છે તેવું કહ્યું છે। અન્ય સવાલ પર નજર કરીએ। શું જાહેર પરિવહન રાઇડ હેલિંગ એપ્લિકેશન કરતા વધુ સુરક્ષિત છે? તો સંમત જે મહિલાઓ છે તે 49% મહિલાઓ સંમત, તટસ્થ વોટિંગ કર્યું છે તે 38% મહિલાઓ અને અસંમત તો તે છે 13% અસંમતિ દર્શાવવામાં આવી છે। હવે અન્ય સવાલ પર નજર કરીએ। તમારી શૈક્ષણિક સંસ્થામાં તમે કેટલી સલામતી અનુભવો છો એ સવાલ કરવામાં આવ્યો। તો 87% વોટિંગ છે કે સલામત અનુભવવામાં આવી રહી છે, બીજી તરફ 11% તટસ્થ વોટિંગ કરવામાં આવ્યું છે, 1% વોટિંગ છે તે અત્યંત અસુરક્ષિત અનુભવી રહ્યા છે તેવું કહેવામાં આવ્યું છે। આ સવાલ પરથી સલામતી કેટલી છે તે જાણી શકાય છે। જો તમે સલામતીની ચિંતાઓ જણાવશો તો શું પગલાં લેવામાં આવશે તે સવાલ કરવામાં આવ્યો છે। અત્યંત આત્મવિશ્વાસ 78% તેમજ અવિશ્વાસ છે તે 5%, તટસ્થ વોટિંગ છે તે 17% અહીંયા જોવા મળી રહ્યું છે। તમામ જે સવાલ કરવામાં આવ્યા છે અને જે સલામતીને લઈને પણ જે સવાલ થયો છે